નમસ્કાર, જય માતાજી, જય હો દરજી સમાજ. બધા મિત્રો મને ઓળખો છો, ભાવેન સોલંકી દરજી, સુરેન્દ્રનગરથી. દરજી સમાજનો પહેલો તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દરજી સમાજના તમામ મારા જે વિડીયો છે એની અંદર દરજી સમાજનો ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે, એ બદલ દિલથી આભાર વ્યક્ત કરું છું. અને આજે વાત કરવી છે દરજી સમાજની અંદર કેવા કેવા સાહેબ દીકરીવાળા રૂપિયા લે છે લગ્ન છૂટું કરવાના દીકરાવાળા પાસે. કેટલા બધા 5, 10 ઘણા બધા રૂપિયા લે છે. તો આ બધા શું કામ રૂપિયા લે છે એ તો ખબર નથી, પણ જે હોય પણ આવું બંધ કરો તો સારી વાત છે હવે. અને બીજી વાત એ કે ડિમાન્ડો ઘણી બધી વધી ગઈ. સરકારી નોકરિયાત, મોટા સિટીમાં મોટું મકાન, મોટો બંગલો, સારી સુવિધા, અને બંગલો પાછો સારા એરિયામાં. દરજી કામ કરતો હોય એવા દીકરાના કદાચ બાયોડેટા બહુ ઓછા જોવે છે, લગભગ જોતા જ નથી. અને કદાચ દીકરાવાળા એવી રીતે વિચારે કે હાલો ભાઈ બાયોડેટા મારી પાસે દીકરીવાળાનો આવ્યો છે, ઓછી ભણેલી હોય, 7 ભણેલી હોય કે 8 ભણેલી હોય, તો દરજી કામ કરતો હોય એવો દીકરો એમને ફોન કરે, 5-6 ફોન કરે ત્યારે માંડ જવાબ દે. પછી કે હાલો કોક મારા તમારા જેવો સારી સલાહ કોક જ દે હો સારી સલાહ. બાકી તો એમ કે એમાં ચા પડ્યા, અહીંયા જ પૂરું થઈ જાય. જય સીતારામ. કોક સારી સલાહ દે મારા જેવો, ભાઈ આ વાત કરો તમે તાર સારું શું વાંધો હોય. વળી આ ફોન ઉપાડે ને કે તમારો બાયોડેટા મોકલે એટલે દરજી કામ કરે છે. એટલે પહેલાં તો એ વિચારે દરજી કામ કરે પણ તમારી છોકરી 7 ભણેલી જ છે, એ તો જોવામાં શું તમને વાંધો, ખાલી જોવો. એટલે માંડ કરીને બાયોડેટા મગાવે, એમાંય તે પાછું કેટલાય ફોન કરે ને પાછું કોણીએ કેટલોય ગોળ લગાડશે. અમે ગુરુવારે આવશું ને, શુક્રવારે આવશું ને, શનિવારે આવશું ને, રવિવારે આવશું ને, વળી પાછું સોમવારે આવશું ને. કોઈ આવે નહીં. દરજી દીકરાવાળા બચારા ફોન કરીને થાકે. એટલે આવા કોણીએ ગોળ લગાડવાનું બંધ કરી દો. દીકરીવાળાને કહું છું, અમુકને જ કહું છું, દરેક વિડીયોમાં કહું છું, અમુકને જ કહું છું, કોઈ માથે લઈ લેવું નહીં. અમુક દીકરીમાં એવી જોઈ છે સાહેબ કે અત્યારે 20 વરા લગ્નને થઈ ગયા, 30 વરા લગ્નને થઈ ગયા, કોઈ તકલીફ પડી નથી. દીકરી હાવ હારાને સાચવે છે, હાવ હારા દીકરીને સાચવે છે ને સરસ મજાનો સંસાર ચાલે ને દરજી કામ કરતા હોય એવા દીકરા સાથે એમને લગ્ન કરેલા છે ને સાહેબ, સુખી મોજ અને આનંદથી જીવી રહ્યા છે સાહેબ. એટલે બધાને કહું છું કે બધાને નથી કહેતો, કોઈ માથે લઈ લેવું નહીં. મારું જેને આવું કર્યું છે એને આ વિડીયો લાગુ પડે છે. જેને દીકરાવાળા પાસે પૈસા લીધા છે 5-5 લાખ રૂપિયા, એને આ વિડીયો લાગુ પડે છે. અને વટથી